નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. રાજપીપળા ખાતે આવેલ દરબાર રોડ વિસ્તારની ગંભીર સમસ્યા, ગંદકી અને પાણીની તંગીથી લોકોમાં રોષ. સ્વચ્છતા પાછળ થતો કરોડોનો ખર્ચ આ રોડ ઉપર પોકળ સાબિત થયો. તો આવો જોઈએ એક રિપોર્ટ. રાજપીપળા શહેરના દરબાર રોડ પાસે આવેલી ઐતિહાસિક જૂની વાવ અને ધાર્મિક દરગાહ આસપાસ છેલ્લા ઘણા સમયથી ભારે ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. વિસ્તારમાં કચરો, ગંદુ પાણી અને દુર્ગંધના કારણે સ્થાનિકોના રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બાબતે તેઓએ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે, પરંતુ સંભવિત વિસ્તાર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારમાં નિયમિત પાણી પુરવઠો મળતો નથી. લોકો જણાવે છે કે છેલ્લા 8-9 મહિનાથી પાણીની અને સફાઈ અંગેની ફરિયાદો નોંધાવા છતાં તંત્ર આંખ મીચી લેવામાં આવી રહી છે. પરિણામે આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરી પાણીની સમસ્યાનો નિકાલ નહીં થાય તો જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત કરવા મજબૂર બનશે. હવે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે અને રાજપીપળા દરબાર રોડ ઉપર વિસ્તારના લોકોને ક્યારે રાહત મળે છે. આ કચરો તો વર્ષોથી અહીં એવું જ છે. કોઈ લેતું નથી, ધ્યાન પણ આપતા નથી, સાંભળતા નથી, કશું જ નહીં. અમારા લોકો વાળે છે, આજુબાજુવાળા રોડ સાફ કરે છે, બાકી કોઈ સાફ કરવા આવતું નથી. ને ધાર્મિક સ્થળ છે પાછળ, ત્યાં હું આવવા જવામાં લોકોને બહુ તકલીફ પડે છે. ગાયો બગાડે છે, બધા બગાડે છે, એટલે લોકોને બહુ જ તકલીફ પડે છે. આવીને તમે જોઈ જાઓ. શું તકલીફ છે તમને? તકલીફ એ છે કે કચરો બહુ છે ને ગંધ બહુ મારે છે ને એનાથી મચ્છર ઉડીને ઉપર આવે છે. અમને બીમારી થવાની શક્યતા છે. તમે કોઈ નગરપાલિકામાં જાણ કરી હતી? પહેલા કરી હતી, પછી કોઈ સાંભળતું નથી એટલે ચૂપ થઈ ગયા. નળના પાણી 8 મહિનાથી આવતું નથી. 8 મહિનાથી પાણી આવતું નથી, કોઈ સાંભળતું નથી. કઈને થાકી ગયા. હવે વેરો લેવા ના આવતા. કેટલા સમયથી પાણી નહીં આવતું? 8 મહિના થઈ ગયા. આખા વિસ્તારમાં તકલીફ છે પાણીની? બધાને તકલીફ છે. પાણીની તકલીફ તો છે જ બધાને. શું નામ તમારું? મનોજભાઈ. શું તકલીફ છે તમને? પાણીની તકલીફ છે. કેટલા સમયથી? ખાસો સમય થઈ ગયો. તો કોઈ તમે હોશમાં આવતું જ નથી? હોશમાં આવતું જ નથી. તમે કોઈ નગરપાલિકા જાણ કરી હતી? જાણ કરેલી છે, છતાં બી પાણી નથી આવતું. દરગાહ પર આ લોકોનું મકાન છે. દરગાહ સાઈડ પર દરગાહ છે ને કચરો બધો બહુ ભેગો થાય છે ઉડી ઉડીને. કોઈ ધ્યાને લેતું નહીં નગરપાલિકા? સાફ કરતું છે નહીં. શું નામ છે તમારું? નરસિંહભાઈ. શું પ્રોબ્લેમ છે તમને? સ્ટેટ વખતની આ જૂની વાવ છે, હરિજન આવતા નથી અને આવે છે તો અહીંયા સળગાવે છે. તમે આ જોઈ શકો છો, વાવ પર ઘણો બધો કચરો છે. નગરપાલિકા દ્વારા છેલ્લા 8 મહિનાથી પાણી આવતું નથી. લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં પણ આ લોકો કોઈ વસ્તુ ધ્યાને લેતા નથી. મોટર બગડી ગઈ છે, ઓછી ફોર્સની મોટર નાખી છે, જેને કારણે અવારનવાર પાણીના ધાંધિયા થાય છે. બીજું કે રોગચાળો ફેલાવાની પણ સંપૂર્ણ શક્યતા છે. અગાઉ પણ ઘણા ગંભીર કેસો આ વિસ્તારના થયેલા છે. શું નામ તમારું? નરસિંહભાઈ.